ખૂબ ખૂબ આભાર માનું છું. જય માડી, જય માડી, જય માડી. તો રમણ માડી, કારણ કે દરેક સંતના પગલામાં 5 રૂપિયા મેળવાના હોય ને આ સંત 5 રૂપિયા આપીને જાય છે. જિંદગીનું મોટું ઉદાહરણ. આ સંત જ્યાં ગયા છે તો સમાજના ઉદ્ધાર માટે રમણ જય માડી સંતે 5 રૂપિયા સમાજને આપ્યા છે. અને બીજી એક વાત કહું, મારો ભાઈ પૂનમ મારા કરતા ઉંમરમાં નાનો છે, ખૂબ ભાગ્યશાળી છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખૂબ ભાગ્યશાળી છે. બાકી અમારા દાણીલીમડામાં તો એવું કહેવાય કે મારું નામ પશો, મુકદી ના હશો, લાખ જોઈને ખશો અને વેગળો જઈને વશો. કોઈ ના કોમનો નહીં. કે કલ્લુ કરશન કલોલ વાળા કેટલાકે અટકો સુધારી કલોલ ના હતા, પોતાનું નામ કલ્લુ રાખ્યું. મુસલમાન ભાઈઓનું સામ્રાજ્ય હતું. કે કલ્લુ કરશન કલોલ વાળા પછી બૌદ્ધ બન્યા એટલે નામ રાખ્યું ધમ્મબંધુ પ્રિયદર્શી બલોલ વાળા. પછી ખ્રિસ્તી થયા એટલે નામ રાખ્યું સેમસન સેમ્યુઅલ અલુવા વાળા. કલ્લુ કરશન કલોલ વાળા, ધમ્મબંધુ પ્રિયદર્શી બલોલ વાળા, સેમસન સેમ્યુઅલ અલુવા વાળા. એના કરતા શું ખોટા હતા સોમા મફા ચલુવા વાળા. મિત્રો, એ મિત્રો આજે પણ ત્યાં છે. પણ મોટામાં મોટા ધન્યવાદ હું પૂનમભાઈને એટલા માટે આપું છું મારા રાજનજીની હાજરીમાં કે આજે 7 મહેમાનોને આમંત્રણ છે. પહેલી વાર આ કાર્યક્રમથી મને આશ્ચર્ય થાય છે કે પહેલી વાર સ્ટેજ ઉપર હાથે દેખાય છે. મારી જિંદગીમાં મેં 400 એનાઉન્સિંગ કર્યા પણ પહેલો પ્રસંગ આજે એવો મને છે રાજનજી કે 7 ને આમંત્રણ અને 7 સ્ટેજ ઉપર છે. આપણે 7 માણસો 8 માણસો ને તમામ સ્ટેજ ઉપર છે. વડા સાહેબ એટલા માટે કહેવું પડે છે કે અડધી તો હાજરી ના હોય, આવો તો હાડી બીજે આવે, વરસાદ પડી રહ્યો હોય એના પછી. આપણે એલએનભાઈ જતા રહે એમને જ ખાતરી છે. પણ આ મારા 7 મહાનુભાવો કાર્યક્રમ શરૂ થતા પહેલા સ્ટેજ ઉપર હાજર છે. એ પૂનમને લાખ લાખ ધન્યવાદ અને કોટી કોટી વંદન. અમારા સમાજને ધન્યવાદ અને કોટી કોટી વંદન કે હજુ આટલા મહાનુભાવો અને એમાં મેક્સિમમ સંખ્યામાં મારી બહેનો. કારણ કે રાજનભાઈને સાંભળવા એક લાવો છે. ઉર્દू में એવું કહેવાય કે यूं तो हो चुके हैं शुगनवर बहुत अच्छे मगर मिर्जा का बया कुछ और. दुनियाना शायरो भी એમ કહેતા હતા મિર્જા ગાલિબ એટલે મિર્જા ગાલિબ. પણ સમગ્ર હિન્દુ સમાજ હવે કહેશે, દલિત સમાજ નહીં, હિન્દુ સમાજ એમ કહે છે કે રાજન એટલે રાજન. રાજનભાઈ ના તોલે કોઈ નહીં. એ રાજનભાઈને સાંભળવા એક લાવો છે. પણ તે પહેલા મિત્રો આપણે જલ્દી આપણા મહાનુભાવોનું જે